જો મિત્રો આજે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે અને ટીવાયટીમાં આજે આપણે એક શિયાળાની ખાસ નવી વાનગી પુના મિસળ બનાવવા જઈ રહ્યા છે અને ઇન્ગ્રીડિયન્ટ છે ડુંગળી, લીલા મરચાં, ધાણા, કેપ્સિકમ, લીલું લસણ, સૂકું લસણ, ટામેટાં, ફણગાવેલા મઠ અને સૂકા લવિંગ, તજ, મરી આ વગેરેમાં આપણે ઉપયોગ કરવાના છે. તો આપણે એની શરૂઆત કરીએ મિત્રો કે આ શિયાળામાં ખૂબ સરસ બધા ઇન્ગ્રીડિયન્ટ બીજા છે, મસાલા છે, હિંગ, ધાણા, જીરું, હળદર, મીઠું. તો તેલ લઈશું. તેલમાં આપણે લવિંગ, મરી, લીલું મરચું, સૂકું મરચું, તજ. હવે એમાં જીરું ઉમેરીશું થોડું. જીરાની અંદર તતરે એટલે એમાં લસણ છે, આપણે સૂકું લસણ ઉમેરીશું. ત્યારબાદ એમાં ડુંગળી પકડા દઈશું. ડુંગળી તો લાંબ થઈ જાય ત્યાં વધીને આમાં પકડવા દેવાનું છે. મરચાં આપણે બહાર કાઢી લઈશું. મરચીનો કલર બદલાઈ જાય ત્યાં સુધી અમને પકાડવા દેવાનું છે. હવે એમાં કેપ્સિકમ ઉમેરીશું. લીલી ડુંગળી, લીલું લસણ એડ કરીશું. ધાણા જીરું, મરચું, થોડું હિંગ,